નમસ્કાર. સેવા સાથીઓ, માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અમે સવારના 60 થી 65 પ્રભુજી અમારી સાથે સેવા સાથી, અમારે સેવા સાથી 15-20 લગભગ 90 જેટલા લોકો આજે સવારમાં જ નીકળ્યા હતા. ઘણા સમયથી 1 વર્ષ બાદ આજે નીકળ્યા હતા. તો સવારમાં જ બાપુનો આગ્રહ હતો કે અહીંયા ભોજન કરવા આવો, પણ પછી નીલકંઠ ધામ ગયા, પછી નાવા દિયોર ભરતદાસ બાપુના આશ્રમ તો ત્યાં ગયા, ત્યાર પછી અહીં આવ્યા છીએ. તો ઘણા દિવસથી ઈચ્છા તો હતી જ, પણ આજે અમે 2 બસ બાંધી અને અવારનવાર તો આવવાનું થાય અમારે, પણ આ પ્રભુજીને સાથે લઈને આવ્યા છીએ. લગભગ 28 જેવા બહેનો છે, 34 જેટલા ભાઈઓ છે. તો અમને ખૂબ આનંદ થયો અને અહીં આવ્યા અને અવારનવાર બાપુનો પ્રેમ ભાવ હોય છે. ભોજન ઘણી વાર મોકલાવે છે. અમારે જ્યાં જૂનો આશ્રમ હતો ત્યારથી જ બીજનો ભોજન પ્રસાદ આવતો અને આવે છે અને પ્રેમ ભાવ રાખે છે. તો બાપુને કહી એના શબ્દોમાં, બાપુ તમે 2 શબ્દ જે કઈ લાગે બાપુ. સદગુરુ ભગવાન આજે રોજ માનવ મંદિર થી આ બધા પ્રભુ અને ટ્રસ્ટી શ્રી જયરામ ભગત, નાના સાજા ગામ, તાલુકો ભરૂચ. જોકે આ પરિચય આપવાની તો જરૂર ન હોય, તો એક અનન્ય આગલા જન્મની કોઈ સ્નેહની ગાંઠ અમારે જયરામ બાપા હારે, નરેશભાઈ હારે, અને તમારું નામ શું? દિનેશભાઈ. આ બધા પેન્ટ બુશર્ટમાં સાધુ સંતો સેવા ન કરી શકે એવી સેવા અનન્ય ભાવે, સ્વાર્થ રહિત, તો જેને કહેવાય કે સેવા સમરણ સપનામાંનો સૂકીએ એવી સપનું, એની સપનાની મલપા જગત એક સંસાર છે, પણ છતાં એની મલપા સપનામાંથી જાગૃત થઈ સ્વાર્થ રહિત સેવા કરે અને અનન્ય ભાવે સેવા જે પરિવારની ન થઈ શકે એ ઘરની મલપા જો આવી વ્યક્તિ હોય તો કઠિનતા પ્રાપ્ત થાય તો એકો કાર્ય 600-600ની સેવા કરે. અને આદિકાળની મલપા તો સાધુ સંતો સેવા કરતા, અત્યારે સાધુ કરતા વિશેષ પ્રકારની સેવા અને હૃદયના ભાવથી સેવા કરે છે. અને આવીને આવી સેવા કરતા રહે એવી પરમાત્માના શરણની મલપા પ્રાર્થના. અને બીજું કે જયરામ બાપા એક નરસિંહ મહેતા જેવું જીવન છે, કારણ કે સાધુતા એની મલપા છે અને એને પણ નરસિંહ મહેતાની ઘોડે જંજાળ ગઈ છે. અને શ્રી ભસ્યુ, શ્રી ગોપાલ તો વિશેષ કાંઈ નહીં કહેતા ભગવાનના શરણની મલપા બધાની સુરતા રહે એ પરમાત્મા શરણની મલપા પ્રાર્થના. સદગુરુ ભગવાન.